બગદાણાના કેસમાં એક પછી એક નવા વળાંકો સામે આવી રહ્યા છે અને કોળી સમાજના જે સરપંચો છે તે એકઠા થયા છે અને ચીમકી ઉચ્ચારી છે કે નવનીત બાલદિયાને ન્યાય નહીં મળે તો તે રાજીનામું ધરશે અને ભાજપના કાર્યકરો પણ રાજીનામું આપી શકે તેવી શક્યતાઓ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં જે પ્રકારે કોળી યુવક નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો થાય છે અને આરોપ લાગે છે લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર અને જયરાજ આહિરના ઈશારે જ હુમલો થયો છે તેવો આરોપ પોતે ફરિયાદી લગાવે છે અને પોલીસે પણ યોગ્ય તપાસ નથી કરી તેવા આરોપ પણ સામે આવે છે અને આ મામલે સીટની રચના થઈ છે। હવે સીટની કામગીરીના સામે કોળી સમાજના આગેવાનો અને સરપંચો સવાલ ઉપસ્થિત કરી રહ્યા છે કે કામગીરી ઢીલી ચાલી રહી છે અને નવનીત બાલદિયાનું કહેવું છે કે મુખ્ય આરોપી અને ષડયંત્રકાર જયરાજ આહિર છે અને તે પોતે આરોપી બનવા જોઈએ। સીટ ક્યારે તેમની પૂછપરછ કરે છે તેના તરફ સૌ કોઈની નજર છે અને આજ ભાવનગરના ભૂતેશ્વર ગામમાં કોળી સમાજના સરપંચો એકઠા થયા હતા અને તેમણે નિવેદન આપ્યું છે। જય કોળી સમાજ, જય સંવિધાન। આજે મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે મહુવા તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે, અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ, પણ હજી અમને ક્યાંક એવી કચાશ લાગે, ક્યાંક ઢીલાશ લાગે છે, જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ 17/1/2026ના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદ્દેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવા જવાના છીએ। તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી 8 થી 10,000 જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો, અમે મહુવા તાલુકાના 50 થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું, જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે। જય કોળી સમાજ। આમ કોળી સમાજના જે આગેવાનો છે, જે 50 ગામના સરપંચો છે, તેમણે એક સૂરે કહ્યું છે કે નવનીત બાલદિયાને યોગ્ય ન્યાય નહીં મળે તો નજદીકના દિવસોમાં તે રાજીનામું ધરી દેશે અને માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ જો આ નવનીત બાલદિયા જે કોળી સમાજના યુવાન છે તેમને ન્યાય નહીં મળે તો રાજીનામું આપશે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ઇન્ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।